સીતારામ. જય લીલભાઈમાં હું સ્કૂલે આવી ગઈ હતી. આજે થોડીક વહેલી આવી ગઈ હતી કેમ કે ઘણું બધું કામ હતું. આજે એક તો ધનુરના ઇન્જેક્શન દેવા માટે આવ્યા છે સ્કૂલમાં. કેજી બાલવાટિકા અને 5th સ્ટાન્ડર્ડ એન્ડ 10th સ્ટાન્ડર્ડ આ લોકોને જ ઇન્જેક્શન ડોઝ હતો, એટલે એ પણ કામ ચાલુ છે. અને એક બીજું કામ ચાલુ છે બસમાં, કેમેરા અને જીપી સિસ્ટમ. જીપીએસનું કામ ચાલુ છે અને કેમેરાનું કામ ચાલુ છે બસમાં. તો થોડીક જલ્દી આવી કેમ કે મારા ફોનમાં જ મારે સેટઅપ કરાવવું હતું, એટલે હું ગમે ત્યાંથી ટ્રેક કરી શકું ક્યાં બસ પહોંચી છે, શું પ્રોબ્લેમ છે, બસમાં બરાબર છે, છોકરાઓ વ્યવસ્થિત, કોઈ પણ તોફાન કરતું હોય તો પણ અમને જાણ રહીએ. એટલે એ એક કામ હતું. થોડીક વહેલી આવી ગઈ હતી આજે ગામનું કામ પતાવતા. અને નવી અપડેટ હમણાં ઓફિસની બહાર જાઓ તો આપું તમને. શ્રેય ઇન્જેક્શન દેવરાયું હે? દુખ્યું તો પછી નહીં નથી દુખ્યું? તને દુખ્યું તો હે? પછી રોતો તો નહીં? કોણ રોયું તો આખા ક્લાસમાંથી? કોઈ નથી રોયું હે? આખા ક્લાસમાં બધાને ઇન્જેક્શન દેવરાયું પણ એકેય રોયું નથી. અત્યારે બધાય વાતો એ ચડી ગયા છે પાછા. અત્યારના છોકરાઓ બહુ તૈયાર હોય છે અને બહુ સમજુ હોય છે, આમે સ્ટ્રોંગ હોય છે. મમ્મી વગર પણ ઇન્જેક્શન દેવરાવી લે. હે કાના? ઇન્જેક્શન દેવરાવ્યું ભાઈ? હે? ઇન્જેક્શન દેવરાવ્યું? વંશ તે દેવરાવ્યું ઇન્જેક્શન દેવરાવ્યું તે? હે? પછી તને દુખ્યું હતું વંશ? દુખ્યું હતું કે વંશ રોયો તો તું? નો રોવે વંશભાઈ, નો રોવે. ગોળી પીવડાવે. જે ઘરે ગોળી પીવામાં છોકરાઓને 2 જણાને પકડવા પડતા હોય ને અહીંયા એકલા. પેલા હનુમાન બાપાને દર્શન કરાવી દો પછી બસ બાજુ જઈએ આપણે. બસનું શું કામ છે, ક્યાંક પહોંચ્યું છે જોતા આવીએ. એ હનુમાન બાપા, આજે મંગળવાર પણ છે. અહીંયા સરસ મજાની બિલ્લી છે. બહુ મોટું ઝાડ છે બિલ્લીનું, ને બિલ્લા પણ ઘણા બધા આવે છે અત્યારે છે અહીંયા. અમુક તો અહીંયા ઉતારીને રાખે છે, અહીંયા ઢગલો કરે છે. મોટી બિલ્લીનું ઝાડ છે. આ છે સફેદ આંકડો. સફેદ આંકડો ઉપર હનુમાન બાપાને ચડે, એ પણ અમે રાખ્યો છે અહીંયા સ્કૂલે. બધા ફૂલ ઝાડ છે, ગુલાબ પણ છે. બહુ સરસ ફૂલ પણ આવે છે અત્યારે તો. બધા એમાં બહુ સરસ ફૂલ આવે છે. જાસૂદ છે. પીળા કલરના જાસૂદ છે. અમારે હતા તો ખરી પહેલાં બસમાં, પણ એને અપડેટની જરૂર હતી એટલે આ છે નવા કેમેરા.
બસ બાજુ રાઉન્ડ મારી આવી છે. 3 બસમાં કામ પૂરું થઈ ગયું છે અને બાકીનું કામ જે છે એ હજી કરે છે એ લોકો. અને આરોગ્ય વિભાગવાળા વયા ગયા છે ઇન્જેક્શન દઈને. નાના છોકરાઓ અમુકના 10મામાં હતા એને બીક લાગતી હતી, 5મામાં હતા એને બીક લાગતી હતી, પણ કેજીના અને બાલવાટિકાના જે બાળકો છે એને બીક નહોતી લાગતી ઇન્જેક્શનથી. બહુ સારું કહેવાય. બાકી તો અમને એમ હતું કે એ બધાય રડશે અને કંઈક તોફાન કરશે, પણ એકદમ શાંત આરામથી ને બધા ઇન્જેક્શન દેવડાવી લીધું. પછી જે દવા પીવાની હોય, ગોળી પીવાની, તો એ પણ પી લીધી. એટલે બહુ સારું કહેવાય કે એ લોકો જરાય પણ આમ ડરતા નથી. બાકી તો ઇન્જેક્શનથી જે મોટા છોકરાઓ હતા એ અમુક તો આમ કહેતા હતા કે ના નથી દેવડાવું ઇન્જેક્શન એમ. હમણાં હું જમવા ગયા તો જરાક આટો મારી આવું. હોસ્ટેલના છોકરાઓએ પણ ઇન્જેક્શન દેવડાવ્યું છે, તો થોડીક મારી જવાબદારી છે કે હું એની ઉપર ધ્યાન રાખું છું. થાય કંઈ આમ તેમ તો આપણને ખ્યાલ રહે. બાકી બધા છોકરાઓ ઉપર અત્યારે જમવા ટાઈમે તો હોય જ શિક્ષક ત્યાં, તો પણ હું એક આટો મારું એ બાજુ. આજે બર્તનના 3 ટ્રેક્ટર આવ્યા છે. અહીંયા રાખ્યા ટ્રેક્ટર બહુ અહીં પાછળને હોસ્ટેલ સાઈડ નથી જતું, ખાલી રિક્ષા જ જાય. તો અહીંથી રિક્ષામાં ભરાવીને પાછળ મોકલાવાના રહેશે હવે અહીંથી. આટલા સિમ કાર્ડ લેવા પડ્યા મારે એક સાથે. બસમાં કેમેરા માટે જરૂર હતી એટલે આ બધાય કાર્ડ લીધા છે.